નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી લઈને આવી છું. જો તમે પેન્શન ધારક છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. પેન્શનને આગામી બજેટ પહેલાં મળી શકા તરફથી મોટી ભેટ. તો મિત્રો, પેન્શનને પગારમાં થશે 2.5 ગણો વધારો. તો જો પેન્શન ધારક છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, પગાર માળખું. કેન્દ્ર સરકાર નવા વર્ષની શરૂઆતમાં આટલું પગારપત્રની મંજૂરી આપીને કેન્દ્રીય કર્મચારી અને વર્ષોની સૌથી મોટી ભેટ આપી છે. કર્મચારી પગાર પર 2.5 ગણાથી વધુ વધારાનો લાભ મળશે. આ સાથે કેન્દ્રીય કર્મચારી જૂના પગાર માળખા નવા પગાર માળખામાં બદલવામાં આવશે. ચાલો જાણીએ કેન્દ્રીય કર્મચારી નવું પગાર માળખું કેવું હશે. બજેટ પહેલાં કેન્દ્રીય કર્મચારીને સારા સમાચાર મળે છે. કેન્દ્રીય કર્મચારીને બજેટ પહેલાં 8મું પગારપત્રની જાહેરાત અપેક્ષા હતી. બજેટ 1 ફેબ્રુઆરી આપવામાં આવવાનું છે, પરંતુ તે પહેલાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરી કેન્દ્રીય કર્મચારીને 8મું પગારપત્રની રચના મંજૂરી અંગેના ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કોઈપણ ભાગે 2026માં 8મું પગાર માળખાને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. અને મિત્રો, 7મું પગાર પંચ હેઠળ પગાર ભથ્થામાં ઉપલબ્ધ છે. કેન્દ્રીય કર્મચારીના નવું પગાર માળખું હાલમાં 7મું પગાર પંચની ભલામણ અનુસાર લાગુ છે. 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. આ પછી કેન્દ્રીય કર્મચારીના મૂળ પગાર મોટો વધારો થયો અને પગાર 7,000 રૂપિયા વધીને 18,000 રૂપિયા થઈ ગયો છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ ફેરફાર. 8મું પગાર પંચ જાહેરાત સાથે કેન્દ્રીય કર્મચારી સેન્ટ્રલ યુનિફાઈડ પેન્શન સ્કીમ પર આશા જાગી છે. કર્મચારી જૂની માંગ જૂની પેન્શન યોજના હતી, જેના બદલામાં સરકારે એનપીએસ બંને બદલે યુપીએસ લાગુ કરી હતી. કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સિસ્ટમ વચ્ચે પસંદગી કરવાની તક પણ હોય છે. 8મું પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શન મોટો ફેરફાર અપેક્ષા છે. યુપીએસ ક્યારે લાગુ થશે? તો 8મું પગાર પંચ યુપીએસ લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2025ની તેની શરૂઆત કરી જઈ રહી છે. યુપીએસ પેન્શન યોજના જૂની પેન્શન યોજના, યુપીએસ નવી પેન્શન યોજના અને બંને લાભો ઉપલબ્ધ થયા જોઈએ. યુપીએસ ફેમિલી પેન્શન જેવી તમામ જોગવાઈઓ સમાવેશ થાય છે. અને મિત્રો, પગારમાં બમ્પર વધારો થશે. હવે વાત આવે છે કે નવું પગાર માળખું. નવું પગાર માળખું 8મો પગાર પંચ શું હશે? તો 8મો પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર આધારે પગાર નક્કી કરવામાં આવે તે અપેક્ષા છે. તે સમયે 7મું પગાર પંચ 2057 ફિટમેન્ટ ફેક્ટર 8મું પગાર પંચની વિચાર 286 છે. નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેન્દ્રીય કર્મચારી પગાર પેન્શન વધશે. કેન્દ્રીય કર્મચારીના પગારમાં 2.5 ગણો વધારો થશે. ખરેખર ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્મચારીના પગાર વધારવા માટે થાય છે. ફિટમેન્ટ ફેક્ટર પગારની ગુણક છે. આ દ્વારા પેન્શન અને પગાર સુધારેલ છે. સંશોધિત પગાર માળખું. નવું ફિટમેન્ટ ફેક્ટર 286 મુજબ કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગાર 186% વધુ, એટલે કે 18,000થી 2.86 ગણો વધુ હશે. એટલે કે 8મું પગાર પંચ કર્મચારીના લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયા વધીને 51,480 રૂપિયા થઈ જશે. હવે પેન્શન વધારાનો ગુણાકાર ગણિત જાણો. 8મું પગાર પંચ અમલ બાદ નિવૃત્ત કર્મચારીના પગારમાં બમ્પર વધારો અપેક્ષા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર 8મું પગાર પંચ વર્તમાન લઘુત્તમ બેઝિક પગાર 9,000 રૂપિયા વધીને 17,280 રૂપિયાથી વધીને 25,700 રૂપિયા થવાની શક્યતા છે. આ પણ સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રહેશે. અને મિત્રો, તમે ફેબ્રુઆરી 2024માં વધેલો પગાર મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 8મું પગાર પંચની મંજૂરી અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા પગારની પંચે સમયસર લાગુ કરવાની પ્રતિબદ્ધ છે. 7મું પગાર પંચ 2025 મંથમાં સમાવેશ થશે. તદનુસાર નવું પગાર પંચ એટલે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે ફેબ્રુઆરી 2026માં કર્મચારીઓને 8મું પગાર પંચ હેઠળ વધેલો પગાર મળશે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. હજી કોઈ વિડીયો. જય હિન્દ, જય ભારત.